ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગ્યો, ત્યાં એક એવો તાલુકો છે જ્યાં જનતાએ બધા જ પક્ષોને નકારી દીધા. ના ભાજપ ચાલી, ના કોંગ્રેસ, ના આપ. અહીંયા ચાલ્યા તો કોણ ચાલ્યા? અપક્ષના નેતા. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સમગ્ર ગુજરાતમાં એક સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળ્યો. મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, બધી જ જગ્યાએ ભાજપને બહુમતી મળી. પણ આની બધાની વચ્ચે ભાવનગર જિલ્લાના એક એવું પરિણામ અને એક એવો તાલુકો હતો જેની ચર્ચા રાજકીય રીતના ખૂબ થઈ. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પંચાયતમાં જનતાએ એક અનોખો નિર્ણય લીધો. અહીંયા કોઈ પણ રાજકીય પક્ષને બહુમતી મળી નહીં. કુલ 16 બેઠકોમાંથી ભાજપને મળી 6, જ્યારે અપક્ષ ઉમેદવારોને 10 બેઠકો મળી. અને આ પરિણામ માત્ર આંકડા નથી, આ એક સ્પષ્ટ સંદેશ છે કે જનતા હવે પાર્ટી કે પછી કોઈ ચહેરાને નહીં, પણ જે કામ કરે છે એને મત આપવા માંગે છે. આ જ જિલ્લામાં આમ આદમી પાર્ટી કરતાં પણ અપક્ષને વધારે બેઠકો મળી, ત્યારે બધા ચોંકી ગયા કે અપક્ષના 10 ઉમેદવારો કેવી રીતના જીત્યા. આમાં પાર્ટી પોલિટિક્સથી લઈને પર્સનલ કનેક્શનથી લઈને બીજી બધી જ વસ્તુઓ આવે છે. જીતના બહુ બધા કારણો હોઈ શકે છે. આ વિસ્તારમાં અપક્ષમાંથી એક પતિ પત્ની પણ લડ્યા હતા અને બંને પતિ પત્ની પણ જીતી ગયા. આ બતાવે છે કે સ્થાનિક સ્તરે પરિવારથી લઈને વિશ્વાસથી લઈને કોણ ત્યાં ગ્રાઉન્ડ પર કામ કરે છે એ બધું જ કામ કરતું હોય છે. વલભીપુરનું આ પરિણામ રાજકીય પક્ષો માટે એક ચેતવણી સમાન પણ છે કે જો પાર્ટીઓ સ્થાનિક સ્તરે કામ નહીં કરે, લોકલ લોકોને પ્રતિનિધિત્વ નહીં આપે અને મોટી વાતો જ કરશે તો કંઈ નહીં ચાલે. સ્થાનિક લેવલે જે કામ કરતું હશે એ પરિણામમાં દેખાશે. આ માત્ર એક તાલુકાનો મુદ્દો નથી, આ નવો ટ્રેન્ડ પણ સેટ કરી શકે છે. વલભીપુરે સાબિત કર્યું છે કે ચૂંટણીમાં જીત ફક્ત પાર્ટીની નહીં પણ વિશ્વાસની પણ થતી હોય છે. એકમાત્ર આની ચર્ચા એટલે થઈ કારણ કે 10 અપક્ષના ઉમેદવારો જીત્યા. ગઈકાલે અમે જ્યારે લાઈવ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ પૂછ્યું હતું પણ ખરી કે અપક્ષમાંથી ઊભા રહીએ તો શું મળે. જો અપક્ષમાંથી ઊભા રહો અને તમે જો સાચે ગ્રાઉન્ડ પર કામ કરતા હોય તો તમે જીતી પણ શકો છો. એનું આ ઉદાહરણ છે. ઘણી બધી વાર આપણે જઈને નોટામાં બટન દબાવીને આવીએ ત્યારે આપણને એવું હોય છે કે આ કોઈ પણ પક્ષના નેતા અમને ગમતા નથી, પણ જો અપક્ષના નેતા મજબૂત હોય તો પછી એ જીતતા હોય છે ને એનું આ ઉદાહરણ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવા ચિત્ર દેખાતા હોય છે જેમાં અપક્ષના ઉમેદવારને મોટા પક્ષની તૈયારીઓ અને પ્રચાર પછી પણ અપક્ષના ઉમેદવારને વધારે મત મળતા હોય છે, કારણ કે એ 24 કલાક ત્યાં ઊભો હોય છે. એ 24 કલાકે ઉમેદવાર એ લોકો માટે કામ કરે અને એટલે જ એ માણસને સામાન્યમાં સામાન્ય માણસ પણ મળી શકે એટલા કારણે લોકો એના ઉપર વિશ્વાસ કરતા હોય છે. અને એટલે વલભીપુરથી એ દ્રશ્ય પણ સામે આવ્યા કે જેમાં અપક્ષના એ ઉમેદવારો જીત્યા અને બધા બાજુ પર મુકાઈ ગયા. એ જાતિગત સમીકરણ હોય કે પછી ત્યાંના સ્થાનિક લોકોનો એ મિજાજ હોય કે એમને વધારે વિશ્વાસ એ બધા ઉમેદવાર પર હતો. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.